દેશભરમાં સહકાર ટેક્સી સર્વિસ થશે શરૂ। અર્થ સમિટ 2025માં અમિત શાહે જાહેરાત કરી છે, તો સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડની પણ રેન્જ વધારાશે। ગાંધીનગર ખાતે નાબાર્ડ દ્વારા આયોજિત અર્થ સમિટ 2025માં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે હાજરી આપી। તેમણે સમિટને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષના ભાગરૂપે દેશભરની અર્થ સમિટનો એક મહત્વનો હિસ્સો ગણાવ્યો। આ સમિટમાં સહકાર ટેક્સી સેવા લોન્ચ કરવામાં આવી। હાલ દિલ્હીમાં 51,000 ડ્રાઈવર રજીસ્ટર થયા છે, જે દેશભરમાં શરૂ કરાશે। सहकार टैक्सी भी हमने लॉन्च किया है और मुझे विश्वास है कि 2 साल में सहकार टैक्सी इस देश का कोऑपरेटिव बेसिस पर चलेगा, वो इस देश का सबसे बड़ा टैक्सी कंपनी बन जाएगा, कोऑपरेटिव बन जाएगा, इसको मुझे विश्वास है। क्योंकि अभी ट्रायल दिल्ली में शुरू हुआ है, सार्वजनिक नहीं किया है, ट्रायल बेस पर। અમિત શાહે નાબાર્ડ દ્વારા શરૂ કરાયેલા સહકાર સારથીના યોગ્ય ઉપયોગની પ્રશંસા કરી અને જણાવ્યું કે તમામ ઓનલાઈન સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાવાઈ છે। તેમણે એ પણ કહ્યું કે દેશના 49 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી, જે લોકો માટે ફાયદાકારક થશે। અમિત શાહે અંતમાં કહ્યું કે નાબાર્ડે સાચા અર્થમાં એક ઐતિહાસિક પગલું ઉઠાવ્યું અને સહકારિતા કલ્પવૃક્ષ સમાન છે।